નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. 2014નું વર્ષ હતું. લોકસભાની ચૂંટણીઓ પૂરી થઈ ગઈ હતી, પરિણામ પણ જાહેર થઈ ગયા હતા. એનડીએની સરકાર રચાવા જઈ રહી હતી અને એ જ વર્ષે યુપીએસસી સિવિલ સર્વિસીસ એક્ઝામનો મારો બીજો ઇન્ટરવ્યૂ હતો. દિલ્હી યુપીએસસી ભવન ખાતે હું ગયો, ઇન્ટરવ્યૂ આપ્યો. બહુ સરસ રહ્યો ઇન્ટરવ્યૂ. ઇન્ટરવ્યૂ પૂરો થયા બાદ મારા ધ્યાને એક વાત આવી. હું આજે વાત કરવા જઈ રહ્યો છું એ અતિ ગંભીર છે, ધ્યાનથી સાંભળજો. અને હું આપને જણાવું કે મેં યુપીએસસીના ઇન્ટરવ્યૂઝનો અનુભવ લીધેલો છે. જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા મેં પાસ કરેલી છે. પાસ કર્યા બાદ મેં નોકરી નથી સ્વીકારેલી. એ સિવાય પણ બીજી સરકારી નોકરીઓ માટે મારી પસંદગી ભૂતકાળમાં થયેલી છે. તો પૂરી જવાબદારી સાથે, પૂરી ગંભીરતા સાથે હું આપની સમક્ષ આ મુદ્દો રજૂ કરી રહ્યો છું. તો ઇન્ટરવ્યૂ પૂર્ણ થયા બાદ મારા ધ્યાને એક વાત આવી. વાત શું હતી કે મેં જે ઇન્ટરવ્યૂ બોર્ડની સામે ઇન્ટરવ્યૂ આપ્યો, એ ઇન્ટરવ્યૂ બોર્ડના ચેરમેન, આપણે એમનું નામ નથી લેતા, એ પહેલાં એક રાજ્યની અંદર આઈએએસ ઓફિસર તરીકે સેવાઓ આપી રહ્યા હતા. એમના ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો લાગેલા હતા. જે તે રાજ્યમાં એમણે બહુ મોટા મોટા જમીન કૌભાંડો કર્યા હતા, એવા આક્ષેપો એમના ઉપર લાગેલા હતા. આ વાત જ્યારે મેં સાંભળીને તો સાચું કહું તો હું શોકમાં ચાલ્યો ગયો. હું સમજી નહોતો શકતો કે મેં ઇન્ટરવ્યૂ કોની સામે આપ્યો. મને સવાલ થતો હતો કે આમણે મારું મૂલ્યાંકન શાના આધારે કર્યું હશે. આપ જાણતા જ હશો કે પેનલના જે ચેરમેન હોય એમની પાસે તમારા માર્ક્સ નક્કી કરવાની સૌથી વધુ સત્તા હોય. તો હું એ સમજી નહોતો શકતો કે આમણે મારું મૂલ્યાંકન શાના આધારે કર્યું હશે. મેં જે યુપીએસસી ઇન્ટરવ્યૂ આપ્યો હતો એનાથી હું ખૂબ ખુશ હતો, પણ હવે સવાલ હતો કે મારું મૂલ્યાંકન શાના આધારે એમણે કર્યું હશે. પણ આમાં આપણે કરી શું શકીએ? આપણે તો માત્ર સમાચાર વાંચી શકીએ, સાંભળી શકીએ અને આમ થોડીક વાતો કરી શકીએ. બીજું શું કરી શકીએ? થોડાક સમય પછી સમાચાર આવ્યા કે એ જે જમીન કૌભાંડના એમના ઉપર આક્ષેપો લાગેલા હતા એ બદલ એમનું સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન થયું. હા, અને એના થોડાક સમય પછી સમાચાર આવ્યા કે એમણે યુપીએસસીમાંથી રાજીનામું આપી દીધું. એના થોડાક વર્ષો પછી સમાચાર આવ્યા કે હવે એમણે આઈએએસમાંથી પણ રાજીનામું આપી દીધું. ઠીક છે, એ તો ગયા. પણ મુખ્ય સવાલ એ છે કે આ તો એક કિસ્સો છે કે જે આપણા ધ્યાને આવ્યો, મારા ધ્યાને આવ્યો અને હવે હું તમારા ધ્યાન પર લાવી રહ્યો છું. આવા બીજા કંઈ કેટલાય કિસ્સાઓ હશે કે જે દબાઈ ગયા હશે, જેની આપણને જાણ જ નથી થઈ. એક સિનિયર આઈએએસ ઓફિસર યુપીએસસીના મેમ્બર બનીને આવે છે. આવા બીજા ઘણા બધા મેમ્બર્સ હોય છે કે જે બ્યુરોક્રેસીમાંથી આવે છે. અને આપણે જાણીએ જ છીએ કે બ્યુરોક્રેસીના શા હાલ છે. ઇન્ડિયન બ્યુરોક્રેસીના શા હાલ છે. ભ્રષ્ટાચાર બેફામ વ્યાપેલો છે ત્યાં આગળ. કોઈ કામ પૈસા વગર નથી થતું, એ આપણે સૌ કોઈ જાણીએ છીએ. ભલે કદાચ ખુલીને એના ઉપર આપણે વાત એટલી બધી કરતા નહીં હોઈએ, પણ આપણે બધા જ જાણીએ છીએ કે એમાં કેટલો ભ્રષ્ટાચાર વ્યાપેલો છે. આવા કંઈક કેટલાય લોકો ત્યાં આગળ પહોંચ્યા હશે અને એમણે આ દેશના યુવાનોનું ભવિષ્ય નક્કી કર્યું હશે. તમને સરકારી નોકરી મળશે કે નહીં એ લોકો નક્કી કરશે, અને જો મળશે તો કેવી મળશે એ પણ એ લોકો નક્કી કરશે. આપણે એવું નથી કહેતા કે બધા ભ્રષ્ટ છે. આવી સંસ્થાઓના બધા જ સભ્યો એ ભ્રષ્ટ છે એવું કહેવાનો કોઈ અર્થ નથી. પણ સામે તમે પણ એવું ન કહો ને કે બધા ચોખ્ખા છે, ભ્રષ્ટ અહીંયા આગળ કોઈ છે જ નહીં, સિસ્ટમ ફૂલ પ્રૂફ છે, એમાં કોઈ ખામી જ નથી, એવો દાવો તમે શા માટે કરો છો? વ્યવસ્થાની અંદર જો ખામી છે તો એ ખામીને આપણે સ્વીકારવી પડે, એનું નિદાન કરવું પડે, એનો સ્વીકાર કરવો પડે, પછી આપણે એમાં સુધાર લાવીશું. આ જે વાતો હું આપને જણાવી રહ્યો છું એ હકીકતો છે. મેં આપને નામ નથી કહ્યું પેલા ઇન્ટરવ્યૂ બોર્ડના ચેરમેનનું, પણ આપને છૂટ છે કે આપ ગૂગલ ઉપર જાઓ, સર્ચ કરો, આપને તમામ વિગતો મળી જશે. આ સંસ્થાઓની અંદર ઇન્ટરવ્યૂ લેનારા બીજા ઘણા બધા વ્યક્તિઓ છે કે જેમના વિશે આવી શંકા કુશંકાઓ સેવામાં આવતી હોય છે. અને આવી એક વાત હમણાં જીપીએસસીના કિસ્સામાં પણ બહાર આવી છે. ભલે કદાચ ભ્રષ્ટાચારનો આરોપ ત્યાં આગળ ના હોય, પણ ઇન્ટેગ્રિટીનો તો સવાલ હતો ને. તમે કોઈક જગ્યાએ ઇન્ટરવ્યૂ લેવા માટે જતા હતા, છતાં પણ જીપીએસસીના ઇન્ટરવ્યૂ બોર્ડમાં તમે બેસતા હતા, તો શું આને ઇન્ટેગ્રિટીની કમી ન કહી શકાય?
આ ચોક્કસથી કહી શકાય. આ વાત અત્યારે કરવી એટલા માટે પડે છે કે હાલ જીપીએસસી ઉપર જે પ્રકારના આક્ષેપો લાગી રહ્યા છે એ આક્ષેપોના સમર્થનમાં જે લોકો બોલી રહ્યા છે એના વિરુદ્ધમાં નહીં. જીપીએસસી ઉપર લાગેલા આક્ષેપોના સમર્થનમાં જે લોકો બોલી રહ્યા છે એ લોકોની દલીલોમાં હું એક વાત જોઉં છું. એ લોકો આ રીતે દલીલ કરતા હોય છે કે તમે યુપીએસસીને જુઓ, યુપીએસસીમાં કેવું કેવું હોય છે, કેટલું સારું હોય છે, જીપીએસસીમાં કેમ આવું? મતલબ કે તેઓ યુપીએસસીને એક આદર્શ સંસ્થા તરીકે રજૂ કરે છે અને એમ સૂચવતા હોય છે કે જીપીએસસીએ યુપીએસસીને અનુસરવી જોઈએ. જો તમે હકીકતોને સમજશો, વ્યવસ્થાને થોડીક ઊંડાણમાં જઈને સમજશો ને તો તમારો ભ્રમ તૂટી જશે. જીપીએસસી ઉપર આજે જેવા આક્ષેપો લાગી રહ્યા છે, જેની પણ આગળ આપણે માંડીને વાત કરીશું, આવા આક્ષેપો યુપીએસસી ઉપર વર્ષોથી લાગી રહ્યા છે. વાત એટલી છે કે એના ઉપર ઝાઝી વાત નથી થતી. કારણ જ્યારે વાત આવે યુપીએસસીની તો ખબર નહીં કેમ ભારતની જનમાનસિકતા એવી બની ગઈ છે કે યુપીએસસીમાં તો બધું જ સરસ હોય, બધું જ સારું હોય, એઝ ઇફ ઇટ હેઝ ડિસેન્ડેડ ડાયરેક્ટલી ફ્રોમ ધી હેવન. જાણે કે સંસ્થાના સભ્યો બધા સ્વર્ગથી જ ન ઉતરી આવ્યા હોય. એ પરીક્ષા પાસ કરનારા વ્યક્તિઓને પણ આપણે કેટલું સન્માન આપતા હોઈએ છીએ. તો યુપીએસસી વિશેની એક જનમાનસિકતા આપણે એવી બની ગઈ છે કે એમાં તો કશું ખોટું હોય જ કેવી રીતે શકે? પુસ્તકોમાં લખાયેલું હોય છે કે ઇટ ઇઝ ધી વોચડોગ ઓફ મેરિટ સિસ્ટમ ઇન ઇન્ડિયા. ઇટ ઇઝ ધી વોચડોગ ઓફ મેરિટ સિસ્ટમ ઇન ઇન્ડિયા, એટલે એની સામે તો કોઈ સવાલ જ નહીં કરવાનો. પણ જ્યારે તમે પરીક્ષાને નજીકથી ઓળખતા થાવ છો ત્યારે તમને એની ખામીઓ સમજાતી થાય છે. વર્ષો પહેલાં જ્યારે મારી પરીક્ષાની તૈયારી ચાલતી હતી ને ત્યારે મને મારા એક સિનિયરે કહ્યું હતું કે વિકલ્પ, યુપીએસસીના ઇન્ટરવ્યૂઝમાં એટ ટાઈમ્સ સમ કેન્ડિડેટ્સ પ્રેઝન્ટ કુક્ડ સ્ટોરીઝ. કુક્ડ સ્ટોરીઝ એટલે કે કાલ્પનિક વાર્તાઓ. એટલે કે એમણે જેવી સ્ટ્રગલ કરી જ નથી એવી કાલ્પનિક સ્ટ્રગલ એ લોકો ઊભી કરે અને ઇન્ટરવ્યૂ બોર્ડની સામે એ વાર્તાઓ રજૂ કરીને એમને ભાવ વિભોર કરી નાખે. ઘરે તમારી પાસે હાર્લી ડેવિડસનનું બાઇક પડ્યું હોય અને તમે ત્યાં આગળ બોર્ડ સામે ઇન્ટરવ્યૂમાં એવું કહેતા હોવ કે મારો પરિવાર તો ખૂબ ગરીબ છે અને મારી પાસે સંસાધનો નહોતા તોય હું બહુ મહેનત કરીને આ પરીક્ષામાં આટલા સુધી પહોંચ્યો છું, એટલે પહેલાં લોકો ભાવ વિભોર થઈ જવાના. આમ પણ આવું બધું તમે કહો તો એની ખરાઈ કોણ કરવા જવાનું? શબ્દોની રમત છે, બોલતા આવડવું જોઈએ. આઈસ તો લોકો છે કે જે યુપીએસસીની પરીક્ષામાં એથિક્સનું આખું પેપર લખી નાખે છે, નીતિશાસ્ત્રનું પેપર લખી નાખે છે. જો નીતિશાસ્ત્રનું પેપર લખીને, સારું લખીને, ઇન્ટરવ્યૂમાં આવું બધું બોલીને માણસ નૈતિક છે એવું સાબિત થઈ જતું હોય તો પછી આપણા સરકારી તંત્રમાં આટલો ભ્રષ્ટાચાર કેમ છે? યુપીએસસી વિશે એવું કહેવાતું હોય છે ને કે ઇટ ઇઝ ધ ટફેસ્ટ એક્ઝામિનેશન ઇન ધ વર્લ્ડ. એનો હાવ એટલો ઊભો કરી રાખ્યો છે. વિશ્વની સૌથી અઘરી પરીક્ષા છે. ઇવન મેં પણ જ્યારે તૈયારીની શરૂઆત કરીને તો મારી અંદર પણ એ ભાવ હતો કે આપણે દુનિયાની સૌથી અઘરી પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છે. અંદરથી ગૌરવ થવા માંડે. અને હું કહીશ કે એ સારી જ વાત છે. પરીક્ષાનો સિલેબસ આપ જોશો, એમાં સમાવાયેલા મુદ્દાઓને આપ જોશો તો એ ખરેખર ઇટ્સ અ વેરી રીચ સિલેબસ. એટલે જ હું કહેતો રહું છું કે કદાચને આપે એ પરીક્ષા ન પણ આપવી હોય ને તો પણ આપ યુપીએસસીનો સિલેબસ તૈયાર કરો. જે પેરેન્ટ્સ હોય એમને હું કહેતો હોઉં છું કે ભલે તમે તમારા બાળકોને સરકારી નોકરીમાં ન મોકલવા ઈચ્છતા હો પણ તોય તમે એમને યુપીએસસીની તૈયારી કરાવડાવો. કારણ કે એનાથી એની જે વૈચારિક ક્ષમતા વિકસશે, એની તર્કશીલતા જે વધશે, પછી એનો ઉપયોગ એ કઈ રીતે કરે છે તો એના ઉપર જાય છે. પણ એવું બીજા કોઈ ક્ષેત્રમાં થવું મુશ્કેલ છે. એનો સિલેબસ એટલો વાઇડ, એટલો રીચ છે. એટલા માટે યુપીએસસીને સિલેબસ માટે તો હંમેશા સન્માન રહેશે. પણ પરીક્ષાની આ જે આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર સબ્જેક્ટિવિટી એટલી બધી છે કે સબ્જેક્ટિવિટીને જોતા એ નક્કી કરવું મુશ્કેલ બની જાય છે કે તમે આની અંદર એકદમ મેરિટોરિયસ સ્ટુડન્ટ્સ, બહુ જબરદસ્ત મેરિટ ધરાવતા વ્યક્તિઓને કેવી રીતે પસંદ કરી શકો? તમારી પાસે એના માટેની યાર્ડસ્ટિક્સ કઈ છે? જેમ મેં જણાવ્યું કે ઇન્ટરવ્યૂની અંદર તમે બસ 15-20 મિનિટ, 25 મિનિટ સુધી સરસ મજાની ભાષામાં વાતો કરો. તમને વાતો કરતા આવડતું હોય, વાર્તાઓ કરતા આવડતું હોય તો પૂરી શક્યતા છે કે તમને માર્ક્સ ખૂબ સારા મળશે. આમ કહેવાતું હોય કે બોર્ડ તો બહુ હોશિયાર હોય ને આમ ને તેમ, પણ સાથે એ પણ સ્વીકારવાનું છે કે સામે વાતો કરનારા પણ એટલા જ હોશિયાર હોય છે. તો હાઉ ડુ યુ ડિસાઇડ? આના તમારી પાસે કોઈ ઓબ્જેક્ટિવ સ્ટેન્ડર્ડ્સ છે ખરા?
તમે લેખિત પરીક્ષાની વાત કરો. લેખિત પરીક્ષાની અંદર કોઈક વિદ્યાર્થીનો વિષય જાહેર વહીવટ છે, વૈકલ્પિક વિષય, તો કોઈક વિદ્યાર્થીનો વૈકલ્પિક વિષય એ ગુજરાતી ભાષાનું સાહિત્ય છે. તો જાહેર વહીવટ અને ગુજરાતી સાહિત્ય આ બંને વિષયોના અલગ અલગ વિદ્યાર્થીઓ, એમની તુલના તમે શાના આધારે કરો છો? આવા તો બીજા ઘણા બધા વૈકલ્પિક વિષયો છે. આટલા બધા વૈકલ્પિક વિષયો હોય તો તમારી પાસે કઈ યાર્ડસ્ટિક છે જેની મદદથી તમે એમના મૂલ્યાંકનની તુલના કરો છો? પરીક્ષા લખવા માટે ભાષાના માધ્યમો પણ અલગ અલગ છે. કોઈક ગુજરાતી ભાષામાં પરીક્ષા લખે છે, કોઈક અંગ્રેજીમાં લખે છે, કોઈક હિન્દીમાં લખે છે, કોઈક તેલુગુમાં લખે છે. તો આ બધું ભેગું કઈ રીતે થાય છે? હું નથી કહેતો કે આ બધા જે પાસા છે એને પરીક્ષામાંથી કાઢી જ નાખવા જોઈએ. બંધારણ માન્ય ભાષાઓ છે એ તમામ ભાષાઓની અંદર પરીક્ષા આપવાની સુવિધા હોવી જ જોઈએ. વૈકલ્પિક વિષયો પણ હોવા જોઈએ. પણ સવાલ એ છે કે આ તમામ પાસાઓને જાળવી રાખીને આપણે ઓબ્જેક્ટિવ સ્ટાન્ડર્ડ્સ પણ સેટ કરેલા હોવા જોઈએ ને, કે આ સ્ટાન્ડર્ડ્સના આધાર ઉપર અમે તમારું મૂલ્યાંકન કરીએ છીએ, કે જેથી ઉમેદવારને પણ એ ખબર પડે કે એનું મૂલ્યાંકન કેવી રીતે થઈ રહ્યું છે. અહીંયા તો થાય છે શું? પરીક્ષાનો સૌથી પહેલો તબક્કો પ્રિલિમ્સ. પ્રિલિમ્સ પતી, બસ પતી. તમે પાસ થયા કે ના પાસ, ક્વોલિફાય થયા કે ડિસ્ક્વોલિફાય, બસ યુપીએસસી તમને કહી દેશે. શેના આધારે ક્વોલિફાય થયા, શેના આધારે ડિસ્ક્વોલિફાય થયા, એની જાણ એ તમને નહીં કરે. આવા બધા જવાબ એમણે થોડા આપવાના હોય? એ તો ભગવાનથી ઉપર છે ને. પછી આવે તમારી મુખ્ય પરીક્ષા. મુખ્ય પરીક્ષા, લેખિત પરીક્ષા તમે આપી, તમારો સ્કોર કેટલો થયો? તમને જાણવાની ઈચ્છા થાય કે મારો લેખિત પરીક્ષામાં સ્કોર કેટલો થયો. એના આધાર પર હું ઇન્ટરવ્યૂમાં કેવી રીતે તૈયારી કરવી એ નક્કી કરું. યુપીએસસી પાડી દેશે ના, અમે તમને લેખિત પરીક્ષાનો સ્કોર અત્યારે ના આપીએ. પછી થાય ઇન્ટરવ્યૂ. ઇન્ટરવ્યૂ પૂરું થાય, ફાઇનલ રિઝલ્ટ આવે, મેરિટ બની જાય, પછી યુપીએસસી આવીને તમને જણાવે કે ભાઈ તમારો ઇન્ટરવ્યૂમાં આટલો સ્કોર હતો, લેખિત પરીક્ષામાં તેટલો સ્કોર હતો. અને પરીક્ષાનો સૌથી પહેલો તબક્કો કે જે તમે 1 વર્ષ પહેલાં આપી હતી એ પરીક્ષા, એમાં તમારો સ્કોર આટલો હતો. 1 વર્ષ પછી તમને ખબર પડે છે કે એ પરીક્ષામાં તમારો સ્કોર કેટલો હતો. કારણો તો એ લોકો આગળ ધરી દે છે કે આ કારણો છે કે જેથી અમે પહેલેથી એનો સ્કોર જાહેર નથી કરતા. પણ સવાલ તો એ પણ છે ને કે શું એ કારણો વાજબી છે? કારણો હોવા પૂરતું નથી, કારણો વાજબી હોવા વધુ જરૂરી છે. આપણા બંધારણની અંદર પણ આપ જુઓ ને, જ્યાં જ્યાં બંધનો મૂકવાની વાત કરેલી હોય ત્યાં સ્પષ્ટપણે લખાયેલું છે રિઝનેબલ રિસ્ટ્રિક્શન્સ, એટલે કે બંધનો મૂકી દો એમ ન ચાલે, બંધનો પણ વાજબી હોવા જોઈએ. તો તમે જે કારણો આપ્યા છે, કારણો કેટલા વાજબી છે, શું એની ખુલ્લા મંચ ઉપર ચર્ચા ન થવી જોઈએ? પણ આવી ચર્ચાઓ કરવા માટે કોઈ તૈયાર થતું જ નથી. કદાચ ને કોઈકને એવો સવાલ થાય કે શું આ બધું બીજા લોકો નથી જાણતા? પરીક્ષાની તૈયારી કરનારા ઉમેદવારો નથી જાણતા? બધા જ જાણે છે. there is hardly anyone who does not know these things. ભાગ્યે જ કોઈક એવું હશે કે જેને આની જાણકારી ન હોય. અને જો એને એની જાણકારી ન હોય ને તો હું તો કહીશ કે યુપીએસસી જેવી પરીક્ષાની તૈયારી કરવાને લાયક જ ન કહેવાય. જાણ છે છતાં પણ એની ચર્ચા કેમ નથી થતી? આનો પણ પક્ષ હું આપને સમજાવું. જે ઉમેદવારો આ પરીક્ષાની પ્રક્રિયામાંથી સફળતાપૂર્વક નીકળી ગયા છે, મતલબ કે સફળ થઈ ગયા છે, એમનું સિલેક્શન થઈ ગયું છે, એ પરીક્ષા પદ્ધતિની આ ખામીઓ વિશે ક્યારે નહીં બોલે. ક્યારે એટલા માટે નહીં બોલે કારણ કે જો એ બોલશે તો સૌથી પહેલો સવાલ એમની જ પસંદગીની સામે ઊભો થશે કે ભાઈ પરીક્ષા પદ્ધતિ તો તમે કહો છો એમ ખામીયુક્ત છે, તો પછી તમારું સિલેક્શન કેવી રીતે થયું? તમે પણ બીજી કોઈક રીતે સિલેક્શન મેળવ્યું છે? એવો સવાલ એમની સામે ઊભો થશે. બીજો એક પક્ષ એમાં જ કે જો ઉમેદવાર આ પરીક્ષાની ખામીઓ વિશે વાત ન કરે, ઉલટું એ પરીક્ષા બહુ અઘરી છે એવું ચિત્ર લોકોના મગજમાં ઊભું કરે, તો એ એના ફાયદામાં છે. ફાયદામાં કેમ છે? કે જેથી લોકો એને વધાવશે કે ભાઈ જુઓ, દુનિયાની સૌથી અઘરી પરીક્ષા તમે પાસ કરી છે, તમે તો કેટલા મહાન કહેવાઓ. તો પરીક્ષાની ખામીઓ ચર્ચવી એ ક્યારેય સિલેક્ટેડ કેન્ડિડેટના હિતમાં હોતું નથી. રાધર પરીક્ષા બહુ અઘરી છે, બહુ લાંબી છે, બહુ કઠિન છે, બહુ જટિલ આ તૈયારી હોય છે, આવું લોકોની સામે રજૂ કરવું એ એના હિતમાં વધુ હોય છે. એટલે તમે જોશો જેટલા પણ સિલેક્ટેડ કેન્ડિડેટ્સ હોય છે એ આમ તેમ બધી જગ્યાએ દોડીને પ્રસિદ્ધિના ભૂખ્યા હોય છે, આમ તેમ બધે દોડીને પરીક્ષા વિશે ખોટી વાતો રજૂ કરતા હોય છે. એમને ખુદને ખબર હોતી નથી કે એમનું સિલેક્શન શાના આધારે થયું છે. બટ વન્સ યુ આર
ઇન ટુ ધ લિસ્ટ, તમે કંઈ પણ બકવાસ કરશો, લોકો સાંભળી લેવાના છે. એટલે તમે સિલેક્ટેડ કેન્ડિડેટ્સ પાસેથી ક્યારે અપેક્ષા નહીં રાખી શકો કે એ આ ખામીઓ વિશે વાત કરશે. એમણે એમનું કરી લીધું એટલે બસ બહુ ખુશ છે. અને આપણે ત્યાં પણ લોકો એટલા ખુશ થઈ જાય છે, સામાન્ય લોકો કે જેમને આની સાથે કોઈ નિસ્બત નથી, એવા લોકો ખુશ થઈ જાય છે. 12-15 જણા આપણા ગુજરાતમાંથી પાસ થયા એટલે તરત સમાચારવાળા મીડિયા હાઉસીસ ચાલુ કરી દે કે ગુજરાતીઓનો ડંકો વાગ્યો. 12-15 જણા પાસ થયા, એમણે નોકરી મેળવી, એનાથી ગુજરાતનો ડંકો વાગ્યો. 12-15 લાખ લોકો ઘરે બેઠા છે, 12-15 લાખથી પણ વધારે યુવાનો પાસે રોજગાર નથી. તમારો ડંકો એનાથી ન વાગવું જોઈએ? એમને નોકરી અપાવો, એનાથી ડંકો વગાડો. 12-15 જણાને નોકરી અપાવીને ગુજરાતનો કોઈ ડંકો નથી વાગતો. સિલેક્ટેડ કેન્ડિડેટ્સ પાસેથી તમે આની અપેક્ષા ક્યારેય નહીં રાખી શકો. અને જે સિલેક્ટ નથી થયા એ પણ આ વિષય પર નહીં બોલે. કેમ નહીં બોલે? એનું પહેલું કારણ એ કે એમની પાસે કોઈ આવું પબ્લિક પ્લેટફોર્મ નથી હોતું, એમની પાસે એવું કોઈ મોટું ફોલોઈંગ નથી હોતું કે જે એમને સાંભળે. જ્યારે તૈયારી કરતા હોય ને ત્યારે એમના લોકો બહુ સાંભળે, કારણ કે લોકોને એમ હોય કે હમણાં સિલેક્ટ થઈ જશે, બરાબર, એટલે આપણને કામ પડશે ને તો એ કામ લાગશે, બરાબર, એટલે ત્યાં સુધી એનું બહુ સાંભળશે. પણ જેવું સિલેક્શનમાં એનું નામ નથી આવ્યું એટલે પછી એને સાંભળવાનું ઓછું થઈ જશે. એટલે બિચારા પાસે એવું કોઈ પબ્લિક ફોલોઈંગ નથી હોતું કે જેને પોતાની વાત સંભળાવી શકે. બીજો એક પક્ષ કે કદાચ ને એ આવી વાત કરવા પણ જાય કે આમાં ખામીઓ છે. આજે જેમ હું જાહેર મંચ ઉપર બહુ ખુલીને બોલી શકું છું, હું ખુલીને એટલા માટે બોલી શકું કે મારું સિલેક્શન જીપીએસસી મારફતે થયું હતું અને પછી મેં નોકરી ન કરવાનું પસંદ કર્યું, તો મારી પાસે એક પ્લસ પોઈન્ટ ઊભો થાય છે, બરાબર. પણ જેમનું સિલેક્શન એકય પરીક્ષામાં નથી થયું તો એમના માટે બોલવું મુશ્કેલ બની જાય. રીઝન કે પછી લોકો એમને એમ મહેણા ટોણા મારે કે ભાઈ જ્યાં સુધી તૈયારી કરતા હતા ત્યાં સુધી તમે એને બહુ વધાવતા હતા, ત્યારે યુપીએસસી જીપીએસસી બહુ સારા લાગતા હતા અને હવે એકદમ એને વગોવવા માંડે. આવા મહેણા ટોણા એમને સાંભળવા નથી હોતા, એટલા માટે એ લોકો પણ આ વિષય ઉપર વાત નથી કરતા. પણ અત્યારે જે માહોલ આપણે જોઈ રહ્યા છીએ ને એ ખરેખર ગંભીર છે. આપણા આખા સમાજને અસર કરે છે, આપણી આવનારી પેઢીઓને અસર કરશે. એના ઉપર ખુલીને વાત થવી જ જોઈએ. ખુલીને વાત થવી જ જોઈએ કે આ સંસ્થાઓની અંદર જે કામગીરી માટેની પ્રક્રિયાઓ છે, એમની જે પદ્ધતિઓ છે, એમાં પારદર્શિતા કેટલી છે, એમાં જવાબદેહી કેટલી છે, આના ઉપર આપણે વાત કરવી જ રહી. જીપીએસસી ઉપર આક્ષેપો લાગ્યા છે કે ઇન્ટરવ્યૂની અંદર ચોક્કસ સમુદાયના ઉમેદવારો સાથે પક્ષપાતી વલણ રાખવામાં આવે છે. આ બાબતને આંકડાઓની મદદથી અમુક લોકો સાબિત કરીને બતાવે છે, તો એની સામે પણ કાઉન્ટર આર્ગ્યુમેન્ટ્સ થતી રહે છે. હવે આ વિષયને બિલકુલ નિષ્પક્ષ રીતે અને રેશનલ મેનરમાં આપણે વિચારીએ તો કેવી રીતે વિચારાય? કોઈક ઉમેદવારે લેખિત પરીક્ષાની અંદર બહુ સારો સ્કોર કર્યો, પણ ઇન્ટરવ્યૂની અંદર એનો સ્કોર ખૂબ ઓછો આવ્યો. શું આવું બને? બિલકુલ બને, ચોક્કસથી બને. કેમ? તો બને કે એને લખતા બહુ સારું આવડતું હોય, બોલીને રજૂઆત કરતાં એટલું સારું ના આવડતું હોય. બને ને? આવા ઘણા હોય છે, તમારામાંથી પણ હશે. તો બને કે એણે લેખિત પરીક્ષામાં ખૂબ સારો સ્કોર કર્યો પણ ઇન્ટરવ્યૂમાં એનો સ્કોર ખૂબ ઓછો આવ્યો. આ પૂરી રીતે શક્ય છે. અને એ જ રીતે એ પણ શક્ય છે કે કોઈકનો લેખિત પરીક્ષામાં સ્કોર ખૂબ ઓછો હતો પણ સામે ઇન્ટરવ્યૂની અંદર એનો સ્કોર ખૂબ સારો હતો. શક્ય છે. કેવી રીતે? કે એને લખતા એટલું બધું ના આવડતું હોય પણ બોલવામાં એ બહુ પાવરધો હોય. તો બને લેખિત પરીક્ષામાં સ્કોર ઓછો આવે પણ ઇન્ટરવ્યૂની અંદર સ્કોર બહુ જબરદસ્ત આવે. શું એવું બને કે કોઈક ઉમેદવારને યુપીએસસીમાં બહુ સારા માર્ક્સ આવ્યા હોય, યુપીએસસીના ઇન્ટરવ્યૂમાં એણે બહુ સારો સ્કોર કર્યો હોય, પણ જીપીએસસીના ઇન્ટરવ્યૂમાં એનો સ્કોર ખૂબ ઓછો હોય? શું આવું બને? બિલકુલ બને, ચોક્કસથી બને. બને કે યુપીએસસીમાં જે દિવસે એણે ઇન્ટરવ્યૂ આપ્યો હતો ત્યારે એનું પરફોર્મન્સ ખૂબ સારું રહ્યું હોય, પણ એ જ વ્યક્તિએ જ્યારે જીપીએસસીમાં ઇન્ટરવ્યૂ આપ્યો, બને કે હોશિયાર જ હોય પણ જે તે દિવસે એનું પરફોર્મન્સ નબળું રહ્યું હોય. એ તો આપણે જોવા ગયા નથી ને કે એ દિવસે એણે રજૂઆત કેવી કરી. તો એ પૂરી શક્યતા છે કે યુપીએસસીમાં એનો સ્કોર ખૂબ સારો આવ્યો પણ જીપીએસસીમાં એનો સ્કોર સારો ના આવ્યો. આ બધી શક્યતા છે, આને હું માનું છું. શું હું તમને સામેથી જણાવું છું કે આ બધું જ સાચું છે, આવું થઈ શકે. પણ સવાલ ત્યારે થાય કે જ્યારે આ પ્રકારની બાબતોની અંદર એક ચોક્કસ પેટર્ન જોવા મળતી હોય. પેટર્નની હું વાત એટલા માટે કરું છું, યુપીએસસી ઉપર વર્ષોથી આક્ષેપો લાગેલા છે કે એમાં
જે એસસીઝ અને એસટીઝ અને સાથે ઓબીસીઝ પણ ખરા કેટેગરીઝના જે ઉમેદવારો છે એમને ઇન્ટરવ્યૂની અંદર બહુ ઓછા માર્ક્સ આપવામાં આવે છે અને તમામ બાબતોના આંકડા પણ મોજૂદ છે. આપ એનો અભ્યાસ કરી શકો એમ છો. આનું સૌથી મોટું પાસું, આવું થઈ શકે એ માટેનું સૌથી મોટું પાસું એ છે, શું તમે જાણો છો કે તમે જ્યારે યુપીએસસીનું ઇન્ટરવ્યૂ આપવા માટે જાઓ ને તો ઇન્ટરવ્યૂ લેનારને ખબર હોય છે કે તમે કઈ કેટેગરીમાંથી આવો છો. જીપીએસસીએ તો પાછલા અમુક વર્ષોની અંદર એક નવી સિસ્ટમ ઊભી કરી છે કે જ્યાં આગળ તમારે તમારી કોઈ ઓળખ છતી થાય એવું કંઈ બોલવાનું નથી બોર્ડની સામે. જો કે એ સિસ્ટમ પણ કેટલી એફિશિયન્ટ છે, એ કેટલી ઇફેક્ટિવ છે, સારી છે કે નહીં એના ઉપર ચર્ચા થવી જોઈએ. પણ હું વાત કરું છું યુપીએસસીની. યુપીએસસીની અંદર ઇન્ટરવ્યૂ બોર્ડને ખબર હોય છે કે તમે કઈ કેટેગરીમાંથી આવો છો. તમને જાણી નવાઈ લાગશે, જો ન જાણતા હો તો જાણો. એસસીઝ અને એસટીઝ કેટેગરીઝ માટે ઇન્ટરવ્યૂઝ છેલ્લે અલગથી થાય છે. કેટેગરી વાઇઝ ત્યાં આગળ ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવતા હોય છે. બરાબર, મેરિટ પ્રમાણે કે બીજી કોઈ રીતે નહીં, કેટેગરી વાઇઝ યુપીએસસીમાં ઇન્ટરવ્યૂ માટે ઉમેદવારોને બોલાવવામાં આવતા હોય છે. એમની પાસે તમારું ડિટેલ્ડ એપ્લિકેશન ફોર્મ ડીએફની એક નાનકડી સમરી પણ હોય છે કે જેમાં તમારી કેટેગરી કઈ છે આ બધી જ વિગતો એમની પાસે હોય છે. તમારું રાજ્ય, તમારું સરનામું, તમારા વિશેની અન્ય વિગતો, આ જે વિગતો કે જેના આધાર ઉપર ઇન્ટરવ્યૂના માર્ક્સને અસર પડી શકે એવી મોટાભાગની વિગતો ઇન્ટરવ્યૂ બોર્ડ પાસે ઉપલબ્ધ હોય છે. આ છે પહેલાં તો એ તર્ક સમજાતો જ નથી કે તમે અમુક ચોક્કસ કેટેગરીઝના ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે અલગ કેમ બોલાવો છો, એમને ભેગા કેમ અલગ એક જગ્યાએ બોલાવો, એટલે એક જગ્યાએ ઇન ધ સેન્સ અલગ સમયમાં બોલાવો છો, એમના માટે સ્લોટ કેમ અલગ રાખેલો હોય છે, આ સમજવું મુશ્કેલ છે. અને આપ જોશો યુટ્યુબ ઉપર પણ આ માટેની રજૂઆત કરનારા અમુક ફોર્મર મિનિસ્ટર્સ તમને મળી આવશે કે જેમણે આના ઉપર બહુ ખુલીને વાત કરી હોય. આપણે જાણીએ છીએ કે ભારતનો સમાજ એ જાતિથી ગ્રસ્ત સમાજ છે. જાતિઓમાં આપણે વહેંચાયેલા છીએ અને જાતિઓમાં એ રીતે વહેંચાયેલા છીએ કે જ્યાં અમુક જાતિઓ સાથે ભેદભાવ થાય છે, નક્કર વાસ્તવિકતા છે. બિલકુલ સામાન્ય તથ્ય છે, કોઈ પણ એની ખરાઈ કરી શકે કે યુપીએસસી જીપીએસસી જેવી પરીક્ષાઓની અંદર ભરતીમાં આરક્ષણ હોય છે, અનામત હોય છે. મતલબ કે અમુક ચોક્કસ ટકાવારીમાં અલગ અલગ રિઝર્વ કેટેગરીના ઉમેદવારો પસંદગી પામીને જાય છે. વ્યવસ્થાની અંદર કેવડી મોટી ખામી છે, કેટલો ભેદભાવ ભરેલો છે, એને સમજવું મુશ્કેલ નથી. ભરતી પ્રક્રિયામાં આરક્ષણ છે, પણ પછી જ્યારે આપણે બ્યુરોક્રસીમાં ટોપ લેવલ પર જોઈશું, બહુ ઉપરના અધિકારીઓને આપણે જોઈશું ને તો એની અંદર આપણને આ સો કોલ્ડ રિઝર્વ કેટેગરીના કેન્ડિડેટ્સ, એ ઓફિસર્સ બહુ ઓછા જોવા મળશે. જે ટોપ લેવલનું પોલિસી મેકિંગ છે એની અંદર તમને એસસીઝ, એસટીઝ, ઓબીસીઝ, માઇનોરિટીઝ, મહિલા અધિકારીઓ એમનું પ્રમાણ નહિવત જોવા મળશે. અને દરેક વસ્તુના આંકડા આજે આપણી પાસે ઉપલબ્ધ છે, સરકારી આંકડા ઉપલબ્ધ છે. અગાઉ પણ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ્સની અંદર એસસીઝ, એસટીઝ, ઓબીસીઝ, માઇનોરિટીઝ અને મહિલા ન્યાયાધીશોનું પ્રતિનિધિત્વ કેટલું ઓછું છે, ત્યાં આગળ સામાજિક વૈવિધ્યનો અભાવ છે, એના ઉપર આપણે માંડીને ગોષ્ઠી કરી હતી. એનાથી ખરાબ હાલ તમને અત્યારે બ્યુરોક્રસીમાં જોવા મળશે. આનાથી આપણે નજર કેવી રીતે ફેરવી લઈશું, આને આપણે કેવી રીતે નકારીશું? આ તો આંકડા બોલે છે ને, કોઈ વ્યક્તિ તો બોલતી નથી. મુદ્દે વાત એ છે, જેમ મેં શક્યતાઓ તમને કહી કે તમે લેખિત પરીક્ષાની અંદર સારો સ્કોર કર્યો હોય પણ બને ઇન્ટરવ્યૂમાં તમારું પરફોર્મન્સ સારું ન રહ્યું હોય, બને કે યુપીએસસીમાં તમારું પરફોર્મન્સ સારું રહ્યું હોય, જીપીએસસીમાં સારું ન રહ્યું હોય એટલે ઇન્ટરવ્યૂમાં તમારો સ્કોર ઓછો આવ્યો હોય. આ બધી શક્યતાઓને આપણે માનીએ છીએ, પણ આ છતાં જો આ બાબતો એ ચોક્કસ કોઈ એક કે પછી અમુક સમુદાયોના વિરુદ્ધમાં જઈ રહી હોય, એક પેટર્ન આપણને જોવા મળી રહી હોય કે જે પેટર્ન યુપીએસસીમાં પણ જોવા મળે છે, જીપીએસસીમાં પણ જોવા મળી રહી છે, તો એના ઉપર ખુલીને વાત થવી જોઈએ, એના ઉપર જાંચ પડતાલ થવી જોઈએ. નિષ્પક્ષ રીતે આપણે કયા ધર્મના છીએ, કયા સમાજના, સમાજ તો ભારતનો એક જ હોવો જોઈએ, પણ કમનસીબે જાતિઓમાં આપણે વહેંચાયેલા છીએ અને એટલે જાતિ આધારિત સમાજો એમનેમ બની ગયા છે. તો એ બધા જ જાતિ આધારિત સમાજોથી ઉપર ઉઠીને આપણે આ મુદ્દા ઉપર વિમર્શ કરવો રહ્યો. જો આપણે ભારતને આગળ લઈ જવું હશે, સમાનતા આધારિત સમાજ બનાવવું હશે, તો આ વિમર્શ આપણે કરવો જ રહ્યો. આના માટે સામાન્ય લોકો તરીકે આપણે એ પણ કરી શકીએ. સામાન્ય લોકો એટલે કે જે આ પરીક્ષાઓની તૈયારી નથી કરતા, જેમના બાળકો કે સગા સંબંધીઓ પણ આ પરીક્ષાઓ સાથે દૂર દૂર સુધી ક્યાંય નથી સંકળાયેલા, હું એ લોકોની વાત કરું છું.
કે એ લોકો પણ આટલું કરી શકે કે તમે આ પરીક્ષાઓ વિશે જે માન્યતા બાંધી દીધી છે ને કે દે આર સમ ઓફ ધી ટફેસ્ટ એક્ઝામ્સ ઓફ ધ વર્લ્ડ, એ માન્યતાઓ મગજમાંથી કાઢી નાખો. કશું આપણા દેશમાં પરફેક્ટ નથી અને કોઈ દેશમાંય ના હોય. પરફેક્શન ક્યાંય ના હોય, ખામીઓ હોય, પણ ખામીઓ કેટલી હદ સુધી સ્વીકાર્ય છે, સવાલ એનો છે. ખામીઓ તો દરેક જગ્યાએ હોય, આપણા બધાની અંદર હોય. આપણા કામકાજમાં બહુ મોટી મોટી ભૂલો રહેલી હશે, પણ એ ભૂલો આપણને કોઈક બતાવે છે ને, બતાવે છે પછી આપણે એને સુધારવા માટેનો પ્રયત્ન કરીએ છીએ ને. આપણે મુદ્દો આ લાવી રહ્યા છીએ કે સિસ્ટમ બીજી કોઈક બહુ સારી હોય, અમે કહીએ એ જ શ્રેષ્ઠ સિસ્ટમ હોય, એ જ બેસ્ટ સિસ્ટમ હોય, એવી વાત જ નથી. આ દરેક સિસ્ટમની અંદર ખામી હોય, એ આપણે બધા જ માનીએ છીએ. વાત એટલી છે કે ખામીને આપણે સ્વીકારવાની હોય, સ્વીકારીને એની અંદર સુધાર લાવવા માટે આપણે પ્રતિબદ્ધ થવાનું હોય. આ એકાઉન્ટેબિલિટી સુનિશ્ચિત કરવા વિશે છે. આમાં કોઈ ફક્ત આક્ષેપ કરવાની વાત નથી, આ ફક્ત આક્ષેપ મૂકી દેવાની વાત નથી કે યુપીએસસી આવી છે કે જીપીએસસી તેવી છે. આમાં વાત એ છે કે એ વાત કરીને એની ખામીઓને આપણે ઉજાગર કરવા ચાહીએ છીએ અને સિસ્ટમની અંદર એવા બદલાવ લાવવા ચાહીએ છીએ કે જેથી પક્ષપાતી વલણ આપણને ક્યાંય ન જોવા મળે, કે જે આંકડાઓ દ્વારા આપણે સ્પષ્ટપણે થઈ રહ્યું છે એ જોઈ શકીએ છીએ. આટલું થાય તોય ઘણું. એટલે જ મેં કહ્યું કે પ્રજા તરીકે, સામાન્ય લોકો તરીકે તમારી એ ફરજ બને છે, ભલે તમે આ ક્ષેત્ર સાથે ન સંકળાયેલા હોવ, તમે કોઈને એવું ન કહો કે આ બેસ્ટ ઇન્સ્ટિટ્યુશન્સ છે અને આપણા દેશના બેસ્ટ ટેલેન્ટને સિલેક્ટ કરીને લઈ જાય છે. એવું એ જરાય નથી, એવું એ જરાય નથી. જો એવું હોત તો આપણા સરકારી તંત્રની અંદર આટલો ભ્રષ્ટાચાર ન જોવા મળત, તંત્ર આટલું શિથિલ ન હોત, એ આટલું બિનકાર્યક્ષમ ન હોત, એ સંવેદનાહીન ન હોત. તમે સરકારના ભ્રષ્ટાચારથી નિરાશ છો કે નહીં? સરકારની શિથિલતા, એ રેઢિયાળ તંત્ર તમારી અંદર વ્યાકુળતા પેદા કરે છે કે નહીં? તમે એની બિનકાર્યક્ષમતાથી કંટાળ્યા છો કે નહીં? ચોક્કસથી કંટાળ્યા, આપણે બધા કંટાળ્યા છીએ. તો સવાલ એ જ તો છે કે આ તંત્રમાં બેઠા છે કોણ? એ જ લોકોને કે જે આ પરીક્ષાઓ પાસ કરીને ગયા છે. તો એ પરીક્ષાઓ વિશે તમે એવો ચુકાદો કેમ બાંધી લીધો છે કે બેસ્ટ મેરિટને પસંદ કરી આપે છે? જો સૌથી મેરિટોરિયસ કેન્ડિડેટ્સ, આ દેશનું બેસ્ટ ટેલેન્ટ એ લોકો સિલેક્ટ કરતા હોત તો તમારું તંત્ર તો કેવું હોવું જોઈતું હતું? જો વિશ્વની સૌથી અઘરી પરીક્ષા, સૌથી સારું મેરિટ પસંદ કરનારી પરીક્ષાઓ હોત તો વિચારો કે આપણો દેશ ક્યાંનો ક્યાં પહોંચી ગયો હોત, ક્યાંના ક્યાં આપણે હોત. આ સંસ્થાઓની અંદર પણ સામાજિક વૈવિધ્યનો અભાવ જણાય છે. જો તમામ કેટેગરીઝના ઉમેદવારો આ પરીક્ષાઓ આપતા હોય તો સ્વાભાવિક છે કે આ સંસ્થાઓની અંદર પણ અલગ અલગ વર્ગોના પ્રતિનિધિઓ આપણને દેખાવા જોઈએ. ઇન્ટરવ્યૂ બોર્ડની અંદર પણ એસસીઝ, એસટીઝ, ઓબીસીઝ, માઇનોરિટીઝ, શક્ય તેટલા અલગ અલગ વધુ ને વધુ સમુદાયોના સભ્યો ત્યાં આગળ હોવા જોઈએ, પણ એ હોતા નથી. અને હું તો હવે એ મતનો પણ થયો છું કે ઇન્ટરવ્યૂ એ કોઈ એવી સિસ્ટમ જ નથી કે જેની મદદથી આપણે કોઈક વ્યક્તિનું મૂલ્યાંકન કરી શકીએ. 20-25 મિનિટનો વધીને ઇન્ટરવ્યૂ હોય, 25 વર્ષ સુધી એ માણસે શું કર્યું છે એનું આકલન તમે 25 મિનિટમાં કરી દેશો? શું અશક્ય છે? શું અશક્ય છે? જરાય શક્ય નથી. તો હવે તો હું એમ માનું છું કે આપણે એવી કોઈક નવી સિસ્ટમ માટે વિચારવું જોઈએ કે જેવું ઓલરેડી વિચારાઈ પણ રહ્યું છે અલગ અલગ જગ્યાએ. આપણે એવી નવી સિસ્ટમ વિશે વિચારવું જોઈએ કે જેમાં પક્ષપાતી વલણની સંભાવના ઓછી હોય, સબ્જેક્ટિવિટીનો સ્કોપ ઘટી જાય, સબ્જેક્ટિવિટી ઓછી હોય, ઓબ્જેક્ટિવિટી વધારે હોય. આવી કોઈક સિસ્ટમ વિશે આપણે વિચારવું જોઈએ. જેમ કે ગ્રુપ ડિસ્કશન્સ પણ એક બહુ સારી વ્યવસ્થા છે. એના દ્વારા પણ તમે બહુ સારી રીતે વ્યક્તિનું હુનર ચકાસી શકો છો. તમે સારું એવું રેકોર્ડિંગ, અત્યારે તો કોર્ટ્સ પણ ઓનલાઈન ચાલે છે, આપણે યુટ્યુબ પર આપણી સુપ્રીમ કોર્ટનું પ્રોસિડિંગ જોઈ શકતા હોઈએ છીએ, બરાબર છે? તો પછી આ ઇન્ટરવ્યૂઝ વિશે કેમ એ ન થઈ શકે? બરાબર. આટલી મોટી કોર્ટના જજીસ એ રોજ રોજ આપણી સામે આવીને જાણે કે એક રીતે જવાબ આપી રહ્યા છે, એમની પ્રોસિડિંગ્સને આપણે જોઈ રહ્યા છે. વોટ ડઝ દેટ મીન? કે પ્રોસિડિંગ્સમાં કંઈ પણ ખોટું કરે છે તો એક રીતે એમણે આપણને જવાબ આપવો પડશે ને. તો જો એનું લાઈવ બ્રોડકાસ્ટિંગ થઈ શકતું હોય તો આ ઇન્ટરવ્યૂઝનું કેમ ન થઈ શકે? ઇન્ટરવ્યૂઝને કાઢીને તમે ગ્રુપ ડિસ્કશન લઈ આવો, ગ્રુપ ડિસ્કશનનું રેકોર્ડિંગ કરાવડાવો, એના દ્વારા લોકો જાણતા થાય કે સિલેક્શન થાય છે તો કેવી રીતે થાય છે. તમારા મેન્સમાં ખૂબ સારા માર્ક્સ હતા અને ઇન્ટરવ્યૂમાં ઓછા માર્ક્સ હતા, ખૂબ ઓછા માર્ક્સ હતા અને તમારું સિલેક્શન ન થયું. એક સ્થિતિ. તમારા મેન્સમાં ખૂબ ઓછા માર્ક્સ હતા પણ તમારા ઇન્ટરવ્યૂમાં બહુ વધારે માર્ક્સ હતા અને એટલે તમારું સિલેક્શન થયું. આ બંને સ્થિતિઓ ગંભીર છે. હું ફરીવાર આપને કહીશ, મેન્સમાં આપના ખૂબ ઓછા માર્ક્સ હતા,
ઇન્ટરવ્યૂમાં આપના ખૂબ વધારે માર્ક્સ હતા, એથી આપણું સિલેક્શન થયું. બીજી સ્થિતિ, ઇન્ટરવ્યૂમાં આપના ખૂબ વધારે માર્ક્સ હતા, પણ મેન્સમાં લેખિત પરીક્ષામાં આપના ખૂબ વધારે માર્ક્સ હતા, પણ ઇન્ટરવ્યૂમાં આપના ખૂબ ઓછા માર્ક્સ હતા. એના કારણે તમે સિલેક્શનમાં રહી ગયા. આ બંને પરિસ્થિતિઓ ગંભીર છે. એકમાં સિલેક્શન થાય છે અને બીજામાં સિલેક્શન નથી થતું. આ બંને પરિસ્થિતિઓ અતિ ગંભીર છે અને એટલે જ એની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જરૂરી બની જાય કે આપણી ઇન્ટરવ્યૂની સિસ્ટમમાં આપણે કોઈક બદલાવ લાવીએ. અને સૌથી સારો બદલાવ તો હવે હું માનું છું કે એ જ રહેશે કે આ વ્યવસ્થાને જ આપણે કાઢી નાખીએ. એમાં એટલી હદે સબ્જેક્ટિવિટી છે. મતલબ કે મેન્સમાં તમારો સ્કોર સાવ ઓછો હોય અને ઇન્ટરવ્યૂની અંદર તમને એટલો જબરદસ્ત સ્કોર મળી જાય. મતલબ સ્કોર વધારે મળી શકે એને તો હું નકારતો જ નથી, શક્યતાને હું નકારતો જ નથી, પણ સ્કોર એટલો બધો વધારે મળી જાય કે મેન્સમાં કોઈકને સારો સ્કોર કર્યો છે એના કરતાંય તમે આગળ નીકળી જાઓ. મતલબ કે આ કઈ રીતે થઈ રહ્યું છે એને સમજવું મુશ્કેલ છે અને સમજાવવું પણ મુશ્કેલ બની જાય છે. અને એમાં પણ જ્યારે પક્ષપાતી વલણના આક્ષેપો લાગતા હોય ત્યારે તો ખરેખર એના ઉપર સવાલો ઉઠે જ. એ સવાલોનું સમાધાન આપણે જોઈશે. આક્ષેપ નહીં, આના ઉપર આપણે સંવાદ કરવાનો થશે. આક્ષેપ પણ નથી, આ સંવાદ કરવા માટેનું આમંત્રણ છે. યુપીએસસી, જીપીએસસી જેવી સંસ્થાઓએ વધારે એકાઉન્ટેબલ બનવાની જરૂર છે. એમણે વધુ ટ્રાન્સપરન્ટ મેનરમાં કામ કરવાની જરૂર છે. એમને જવાબ આપવાની જરૂર છે. ઉડાવ જવાબો મળી જાય એમ ના ચાલે. ઢંગના જવાબ હોવા જોઈએ, વાજબી જવાબો હોવા જોઈએ. અને કહીશ કે ફક્ત જીપીએસસી પાસેથી જવાબ માંગો એવું નહીં, યુપીએસસી પાસેથી પણ જવાબ માંગો. તમને જે તે વખતે કોઈ એક વસ્તુ દેખાય, એક્સેપ્ટ દેટ ઇટ ઇઝ જસ્ટ અ સિમ્પટમ. એ સ્વીકારો કે આ રોગનું માત્ર એક લક્ષણ છે. રોગ ઘણો મોટો છે. એ રોગનું નિદાન થાય જરૂરી છે. પછી એની સારવાર આપણે કરવાની છે. તમે ખાલી એક સિમ્પટમને જોઈને બેસી રહેશો અને રોગ તરફ નહીં જાઓ તો લક્ષણને હાલ પૂરતું તમે દાબી દેશો, પણ જે પેલો રોગ પેસી ગયો છે એ રોગને આપણે કેવી રીતે કાઢીશું? નિદાન તો એનું થવું જોઈએ, સારવાર એની થવી જોઈએ, આપણે એની દવા કરવાની છે. તેના માટે આ મુદ્દાને થોડુંક વધુ વ્યાપક સ્વરૂપ આપવાની જરૂર છે. યુપીએસસી, જીપીએસસી બંનેને વધુ એકાઉન્ટેબલ બનાવવાની જરૂર છે. એની અંદર ઓબ્જેક્ટિવ સ્ટાન્ડર્ડ્સ આવે એ જરૂરી છે. વિદ્યાર્થીને ખબર હોવી જોઈએ કે એનું સિલેક્શન થાય છે તો શાના આધારે થાય છે અને નથી થતું તો કેમ નથી થતું. તમને આસપાસમાં એવા સેંકડો હજાર ઉમેદવારો મળી આવશે જેમની સાથે વાતચીત કરતા, જેમની સાથે સંવાદ કરતા, એમના લખાણને વાંચતા, એમની બૌદ્ધિકતાને જોતા તમે સ્પષ્ટપણે માની શકો કે આ વ્યક્તિ યુપીએસસી, જીપીએસસી જેવી પરીક્ષાના મેરિટ લિસ્ટમાં, ફાઇનલ મેરિટ લિસ્ટમાં હોવી જ જોઈએ, પણ એ નહીં હોય. અને એવા કેટલાય જોવા મળશે કે જેમને કદાચ જાહેર મંચ ઉપર તમે સાંભળી લો, આપણા બોલવાની ઈચ્છા થતી નથી પણ ગુજરાતીમાં ક્યારેક આપણે કહી દેતા હોઈએ ને કે બોલે તો પૈસા પડી જાય, આવા લોકો હશે. એનું સિલેક્શન શાના આધારે થયું એનો જવાબ તમને નહીં મળે. લખાણમાં પણ કોઈ એવા શૂરવીર નહીં હોય, બરાબર, કે જેના આધારે આપણે માની લઈએ કે એનું સિલેક્શન થવું જ જોઈએ. અને બીજું એક માપદંડ પણ આપને કહું કે આ લોકો કોની પાસેથી માર્ગદર્શન મેળવે છે એમને પણ ક્યારેક જોઈ લો. એવા લોકો કે જેમની પાસે બેસિક કોમ્યુનિકેશન સ્કિલ્સ નથી હોતી, જ્યાં સુધી પીપીટી સામે ન આવે ત્યાં સુધી એ લોકો બોલી નથી શકતા, ભણાવી નથી શકતા, મીન્સ બનાવીને પોતાની જાતને લોકપ્રિય કરતા હોય છે. આવા લોકો પાસેથી તો આ વિદ્યાર્થીઓ માર્ગદર્શન મેળવતા હોય છે. આ મારે કોચિંગ ઇન્ડસ્ટ્રીના જ હાલ હું આપને જણાવી રહ્યો છું. આવા લોકોથી જે વિદ્યાર્થીઓ આકર્ષિત થઈ જતા હોય, જેમને હું વારંવાર વિદૂષક કહેતો રહ્યો છું, એ વિદૂષકોથી જે લોકો આકર્ષિત થઈ જતા હોય એવા લોકો જ્યારે મેરિટ લિસ્ટમાં પહોંચે તો વિચારવું રહ્યું કે આ કેવું મેરિટ છે, આ કેવું મેરિટ છે આપણું. જે જીપીએસસીએ હમણાં પોતાની ભૂલ સ્વીકારી છે તો બહુ ગંભીર બાબત છે કે તમારે ત્યાં ઇન્ટરવ્યૂ બોર્ડમાં બેસેલ સભ્ય એ બીજી કોઈક સંસ્થામાં વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂ માટે તૈયાર કરતા હતા. આ કઈ રીતે ચાલે? આ કઈ રીતે ચાલે? આમાં જીપીએસસીએ એ વાતને ધ્યાને લઈને એ ઇન્ટરવ્યૂઝને રદ કરી દીધા અને હવે આગળ ધ્યાન રાખશે એટલું નથી. આગળ ધ્યાન રાખશે એનો મતલબ એ થાય કે પહેલાં ધ્યાન નથી રખાયું. આજે તમે કોચિંગ સંસ્થાઓની યુટ્યુબ ચેનલ્સ જોઈ લો. મોક ઇન્ટરવ્યૂઝના જેટલા પણ પ્રોગ્રામ્સ ચાલતા હોય છે, એક્સેપ્ટ આર ઇન્સ્ટિટ્યુશન, બહુ ગૌરવ સાથે કહીશ કે આ સસ્તી પ્રસિદ્ધિ પાછળ, આ છીછરા માર્કેટિંગ પાછળ આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમી ક્યારે નથી પડી અને ક્યારે પડશે પણ નહીં. મારે કોઈ અધિકારીઓની જરૂર નથી કે જેમને યુટ્યુબ પર લાવીને કે એમના ફોટોઝ બતાવીને વિદ્યાર્થીઓને આકર્ષિત કરું. ભણાવવાથી વિદ્યાર્થી આકર્ષિત થવું જોઈએ. ભણાવવાનું તો આજે ક્યાંય આવતું જ નથી અને સરકારી સંસ્થાઓ તો મહત્તમ લાભ ઉઠાવે છે. બસ લાવીને કોઈ પણ સરકારી અધિકારીને ઊભા કરી દે, છોકરાઓને એમ થાય કે આ અધિકારી બને, અમને પણ બનાવશે અને બસ બિચારા ગાડીના પ્રવાહમાં તણાઈ જાય.
આ લોકોના મોક ઇન્ટરવ્યૂઝના પ્રોગ્રામ્સ આવા અધિકારીઓના નામે ચાલતા હોય છે. એ અધિકારીઓએ ખુદ વિચારવું જોઈએ કે એમનો ઉપયોગ ત્યાં આગળ માર્કેટિંગ માટે થઈ રહ્યો છે. કદાચ એમને ખબર જ છે કે માર્કેટિંગ માટે ઉપયોગ થઈ રહ્યો છે, પણ એમની અંદર પ્રસિદ્ધિની લાલસા એટલી બધી છે ને કે પોતાના નામનો બેરોકટોક ઉપયોગ થવા દે છે. એમનું સ્તર પણ આટલું નીચું છે કારણ કે એ પણ આવી ખામીયુક્ત પસંદગી પ્રક્રિયામાંથી પસાર થઈને અધિકારી બનેલા છે. તો આવા વ્યક્તિઓ વિશે જાણવું એ અઘરું નથી કે કોણ કોણ કઈ કઈ સંસ્થામાં જઈને મોક ઇન્ટરવ્યૂ માટે તૈયારી કરાવે છે. બહુ સરળતાથી તમે જાણી શકો છો, બહુ સરળતાથી જાણી શકો છો. યુટ્યુબ પર આ બધાના વિડીયોઝ અવેલેબલ છે. અને આ છતાં હમણાં કોઈક સંસ્થાને ધ્યાન પર આવે, જીપીએસસીને ધ્યાન પર આવે કે આ ભાઈ તો બીજી કોઈક સંસ્થામાં જઈને પણ મોક ઇન્ટરવ્યૂ માટે તૈયારી કરાવતા હતા, એમણે તો જીપીએસસીમાં આવીને આ ફાઇનલ ઇન્ટરવ્યૂઝ લીધા, આ ન ચાલે, હવે ઇન્ટરવ્યૂ રદ કરો. આવું થોડું હોય. અને એ પણ જ્યારે કે તમારા ઉપર આક્ષેપ લાગ્યો છે ત્યારે તમે આ વાત કરી રહ્યા છો, આવું થોડું હોય. આ ઘણા સમયથી ચાલે જ છે, આ બધી વાતો એવી હોય કે જેમાં ફેક્ટ્સ શોધવામાં બહુ વાર લાગે, શોધ્યા પછી એને પ્રૂવ કરવા એ બહુ અઘરા હોય, બરાબર. પણ આ તો બહુ દેખીતું જ છે ને કે તમારા ઉપર જ્યારે આક્ષેપો લાગે છે ત્યારે કદાચ આ ઇન્ટરવ્યૂઝને તમે રદ કર્યા. કદાચને આક્ષેપો ન લાગ્યા હોત તો કદાચ આ જે ડ્રગ ઇન્સ્પેક્ટરના કે જે ઇન્ટરવ્યૂઝ છે એ રદ ન પણ થયા હોત. મતલબ સિસ્ટમની અંદર ખામી છે, એને આપણે કેમ સ્વીકારવા તૈયાર નથી? આપણે સ્વીકારીશું તો એને સુધારી શકીશું ને. આપણે તો આવી ગોષ્ઠીઓ કરી શકીએ અને આમ કરીને એક જનચેતના પેદા કરવાની કોશિશ કરી શકીએ. અને કદાચ એ જનચેતના પેદા થઈ જાય તો એના થકી આપણે આ સંસ્થાઓને વધારે એકાઉન્ટેબલ બનાવવા માટેનો વિચાર રાખી શકીએ. આપણા તરફથી જે થઈ શકે આ છે, બસ ખુલીને બોલવું, રજૂઆત કરવી, અને આપણે કરી રહ્યા છીએ. અને આશા રાખીએ છીએ કે વિદ્યાર્થીઓ પણ જાગે. કોચિંગ ઇન્ડસ્ટ્રીને આ બધું જ સંકળાયેલું છે. જ્ઞાતિ આધારિત સમાજની સંસ્થાઓ, સેવાના નામ પર કામ કરતી સંસ્થાઓ, સરકારી સંસ્થાઓ, દરેક પોતાનો સ્વાર્થ શોધે છે. વિદ્યાર્થીના હિતમાં કોઈ નથી. દરેકને પોતાનું માર્કેટિંગ કરવું છે. વિદ્યાર્થીએ જાતે નક્કી કરવાનું થશે કે એણે શું કરવાનું છે. એ આ ચક્રની અંદર એવું ક્યાંક ન સપડાઈ જાય કે પોતાની કારકિર્દી તબાહ કરી બેસે. અને એક સમાજ તરીકે આપણે જોવું પડશે કે આપણું યુવાધન આની અંદર ક્યાંય વેડફાઈ ન જાય. આવું બધું કરે એના કરતાં બીજું કંઈક કરી લે સારું છે. આમ પણ મેં આજે એક રિપોર્ટ વાંચ્યો કે જીપીએસસીની અંદર ઉત્તરોત્તર પરીક્ષા આપનારા ઉમેદવારોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. અને હું કહું સાચું તો મને ગમે છે, સારું છે કે આપણું યુવાધન બીજી કોઈક તરફ દોરવાય છે. પણ એ માટેનું કારણ ખોટું છે. કારણ શું હોવું જોઈતું હતું કે એમનો રસ બીજે ક્યાંક હવે વધુ જાગી રહ્યો છે અને બીજે જઈ રહ્યા છે. કારણ એ નથી. વાસ્તવમાં થઈ રહ્યું છે કે આ પદ્ધતિથી એ લોકો નિરાશ થઈ ગયા છે. એ નિરાશાના કારણે હવે લોકો પરીક્ષા આપવાનું બંધ કરી રહ્યા છે, બરાબર. આ કારણ યોગ્ય નથી. બાકી હું તો એ વાતને હંમેશા વધાવું છું કે યુપીએસસી, જેપીએસસી જેવી પરીક્ષાઓમાં જે પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો હતો એ ઘટવું જોઈએ. અને આપણું યુવાધન વધુ કોઈક રચનાત્મક પ્રવૃત્તિઓ તરફ આગળ વધવું જોઈએ. દેશને આગળ લઈ જનારી બીજી કોઈક સારી વસ્તુઓમાં જોડાવવું જોઈએ. બસ એ જ આશા રાખું કે આપને વાતો સમજાઈ હશે. યુપીએસસી અને જીપીએસસીના ઇન્ટરવ્યૂઝનો એક ઇનસાઇડ વ્યૂ આપવાનો મેં પ્રયત્ન કર્યો છે. અગાઉ પણ 2 સોશિયલ મીડિયા પોસ્ટ અને એની પહેલાં તો બીજી ઘણી બધી સોશિયલ મીડિયા પોસ્ટના મારફતે અને અમુક ગોષ્ઠીઓ મારફતે પણ મેં આ વાતને ઉજાગર કરવાની કોશિશ કરી છે ભૂતકાળમાં, અને હજુ આપણે કરતા રહીશું. આવનારા સમયમાં બીજા એપિસોડ્સની અંદર આપણે હજુ આ મુદ્દાઓ ઉપર ગોષ્ઠી કરતા રહીશું. એની ખૂબ જરૂર છે. આપના આ વિષય ઉપર શું વિચાર છે એ જાણવા મને ગમશે. અને વધુ ગમશે કે ફક્ત આ પરીક્ષાની તૈયારી કરનારા ઉમેદવારો જ પોતાના વિચારો આપે એવું નહીં. જે લોકો આ પરીક્ષાઓની તૈયારી નથી કરતા, ક્ષેત્ર સાથે દૂર દૂર સુધી ક્યાંય નથી સંકળાયેલા, એવા લોકો પણ આ વિષય ઉપર પોતાનો મત પ્રગટ કરે. હું એ જાણવા ઈચ્છીશ કે આપણે એમના સુધી પહોંચી શકીએ છીએ કે નહીં. બસ એ જ. તો આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.